અને હાલ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી। સુરતના હજીરા વિસ્તારમાં મોટી બબાલ। જી હા, હરિયાણાના પાણીપતની ઘટનાની અસર જોવા મળી રહી છે, જ્યાં હજીરામાં એએમએનએસ કંપનીના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે। ચેતન, શું કહે વધુ માહિતી ત્યાંથી? ચેતન, જી બિલકુલ થી પાણીપતમાં એએમએનએસ કંપનીમાં જે રીતે કામદારનું મોત થયું હતું, ત્યારબાદ તેના જે ઘેરા પ્રત્યાઘાત છે તે હજીરા સ્થિત એએમએનએસ જે કંપની છે તેમાં જોવા મળી રહ્યા છે। કામદારો હડતાલ પર ઉતર્યા હતા। આ વચ્ચે કેટલાક જે કામદારો છે તેમના દ્વારા તોડફોડ જે છે તે કરવામાં આવી છે। આપ જોઈ શકો છો, એએમએનએસ કંપનીની જે ફાયરની જે ગાડી છે તેમાં પણ તોડફોડ કરવામાં આવી છે। કેટલીક જે ગાડીઓ પાર્ક કરવામાં આવી હતી તેને પણ ભારે નુકસાન જવા પામ્યું છે। આપ જોઈ શકો છો, જે આખી જે કંપની છે તે હાલ બંધ કરાવવામાં આવી રહી છે। જે કામદારો છે તેમને એક પછી એક લાઈન બાય તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે। ત્યારે બીજી તરફ હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। જે કામદારો છે એટલા વિફર્યા હતા કે તેમને અહીં જે બેરિકેડ લગાવવામાં આવ્યા હતા તે બેરિકેડ પણ ઊંધા કરી દેવામાં આવ્યા છે। સાથોસાથ જે બાઇકો અહીં પાર્ક કરવામાં આવી હતી, આ બાઇકોને પણ અહીં સળગાવી દેવામાં આવી છે। આપના સુધી હું આ દ્રશ્યો જે છે તે પહોંચાડવાનો પ્રયાસ કરીશ। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। અહીં જે બાઇક પાર્ક કરી હતી તે બાઇકોમાં પણ આગ ચંપી કરવામાં આવી છે। બંને જે બાઇક છે તે બળીને ખાખ થઈ ગઈ છે। હાલ ભયનો માહોલ છે। પીસીબી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતનો પોલીસ કાફલો જે છે તે ઘટના સ્થળે પહોંચી ગયો છે। બીજી તરફ હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। જ્યારે કામદારો કંપનીની અંદર પ્રવેશ કરે છે ત્યારે આ મુખ્ય જે એન્ટ્રી ગેટ છે તે એન્ટ્રી ગેટમાંથી તેઓએ પસાર થવાનું હોય છે, પરંતુ જે કામદારો છે એટલે હદે રોષે ભરાયા હતા કે તમામ જે એન્ટ્રી ગેટ છે તે અહીં તોડી નાખવામાં આવ્યા છે। આપ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। જે ડિજિટલ જે એન્ટ્રી ગેટ છે તે આ રીતે તોડફોડ કરવામાં આવી હતી। સાથોસાથ આપ જોઈ શકો છો, જે પંખા છે તે પંખાને પણ અહીં ભારે નુકસાન જવા પામ્યું છે। તમામ જે એન્ટ્રી ગેટ છે જે ડિજિટલ છે તે તમામે તમામ જે ગેટ તોડી નાખવામાં આવ્યા હતા। પોલીસનો કાફલો જ્યારે અહીં પહોંચ્યો ત્યારે એક કે બે જે પોલીસ કર્મચારી છે તેમને પણ ઘાયલ થયા છે। તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યારે બીજી તરફ જે રીતે કર્મચારીઓ અહીં વિફર્યા હતા ત્યારબાદ તેમને શાંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમના અને હાલ તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। આપ જો, હરિયાણાના પાણીપતમાં જે ઘટના બની, જ્યાં એક શ્રમિકનું મોત નીપજ્યું, તેની અસર મારો કરવામાં આવ્યો છે। જી, क्या घटना बनी सर? क्या घटना? हम लोग ऑथराइज नहीं है। आपको बताएंगे जो क्या घटना क्या बनी है? पुलिस। हेलो, જી આપ જોઈ રહ્યા છો, અહીં જે અધિકારીઓ છે કંઈ પણ બોલવા માટે તૈયાર નથી, પરંતુ આપ જોઈ શકો છો જે બાઇક છે તે બાઇકને આ રીતે સળગાવી દેવામાં આવી છે। જે ગેટની બહાર જે ગાડીઓ હતી તે ગાડીઓમાં પણ તોડફોડ હાથ ધરવામાં આવી છે। આપ જોઈ શકો છો, મારી પાછળ જે કાર અહીં છે તે કારને પણ સળગાવી દેવામાં આવી છે। ફાયરની જે ટીમ જ્યારે અહીં પહોંચી ત્યારે આગ પર અહીં કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। આખી જે કાર છે તે બળીને જે સિક્યુરિટી ઓફિસ છે તે પણ તોડફોડ અહીં કરી દેવામાં આવી છે। મોટા પાયે જે નુકસાન છે તે નુકસાન અહીં જવા પામ્યું છે। આખી જે સિક્યુરિટી ગાર્ડની અહીં જે કાર છે તે કાર બળીને ખાક થઈ ગઈ છે। બીજી તરફ તમામ જે એસીઓ છે તે એસી અહીં તોડી નાખવામાં આવ્યા છે। ઓફિસોમાં તોડફોડ કરવામાં આવ્યા છે। ભારે જે નુકસાન છે તે નુકસાન અહીં જવા પામ્યું છે। ખાસ કરીને હાલમાં હજીરા પોલીસ દ્વારા અહીં 30 થી 40 જેટલા જે કામદારો છે તેમને ડિટેન કરવામાં આવ્યા છે। તમામ લોકોને હજીરા ખાતે લઈ જવામાં આવ્યા છે। જી બિલકુલ આ વિરોધ શાનો છે તે જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે। ચેતન, હરિયાણાના પાણીપતમાં જે રીતે શ્રમિકોનો વિરોધ હતો, જો કે એ બાદ હવે તેના પડઘા અહીંયા પણ પડી રહ્યા છે। આ કામદારોની માંગ શું? જી બિલકુલથી પાણીપતમાં જે રીતે એએમએનએસ કંપનીમાં કામદારનું મોત થયું હતું ત્યારબાદ તેનો જે વિડીયો છે તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ વિડીયો હજીરા સ્થિત એએમએનએસ જે કંપનીના જે કોન્ટ્રાક્ટ પર કરતા જે કારીગરો છે તેમના સુધી પહોંચ્યો હતો, અને ત્યારબાદ તેઓ દ્વારા વિવિધ જે પડતર માંગો છે તે માંગો લઈને હડતાલ પર ઉતર્યા હતા, પરંતુ આમાં કેટલાક અસામાજિક તત્વો છે તેમના દ્વારા જે કાર છે તે કાર સળગાવી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો। બીજી તરફના દ્રશ્યો આપ જોઈ શકો છો।
આખી જે કાર છે તે કારને ઊંધી વાળી નાખવામાં આવી છે. અહીં જે કંપનીના જે અધિકારીઓ છે તેમના દ્વારા આ કાર અહીં પાર્ક કરવામાં આવી હતી, પરંતુ આપ જોઈ શકો છો શરૂઆતના સમયે આ કારમાં તોડફોડ કરવામાં આવી હતી અને ત્યારબાદ આખી જે કાર છે તે કાર પલટી મારી નાખવામાં આવી છે, ઊંધી કરી નાખવામાં આવી છે. હજારો જે કામદારો છે તે કંપનીમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમની જે માંગો છે તે માંગોને લઈને હડતાલ પર ઉતર્યા હતા, પરંતુ અધિકારીઓ તેમની સાથે વાતચીત કરે તે પહેલા તેમના દ્વારા જે તોડફોડ છે તે તોડફોડ અહીં કરી નાખવામાં આવી છે. આપ સીધા દ્રશ્યો અહીં જોઈ શકો છો. જે કાર છે તે કારને અહીં સળગાવી નાખવામાં આવી છે. જ્યારે એએમએનએસની કંપનીની ફાયરની જ્યારે અહીં ગાડીઓ પહોંચી ત્યારે ગાડીઓ પણ અહીં તોડી નાખવામાં આવી છે, પથ્થરમારો કરવામાં આવ્યા છે અને સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. આખી એએમએનએસ જે કંપની છે તે ખાલી કરાવી દેવામાં આવી છે. ફાયરના જે જવાનો છે તે જવાનો અહીં જોવામાં આવી રહ્યા છે. આપણી સાથે અધિકારી છે તે અધિકારી સાથે વાતચીત કરવાનો પણ પ્રયાસ કરીશું કે સમગ્ર જે ઘટના છે તે ઘટના શું છે. તેમની સાથે આપણે સીધા વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે શું ઘટના બની હતી. જી સર. વર્કરો એમનો સમય વધારવામાં આવ્યો હતો અને એનું વેતન વધારવા માટે સ્ટ્રાઇક કરી રહ્યા હતા. કેટલા ડિટેન ચોક્કસ આંકડો તો નહીં કહી શકાય, પણ ડિટેન ટોટલ માર્યા પછી આપને ઇન્ફોર્મ કરીશું. પોલીસ અધિકારી કોઈ ઈજાગ્રસ્ત થયા છે? એ હાલ સુધી તો કોઈ ઈજાગ્રસ્ત થયા એવું જાણવા નથી મળ્યું. સર, કામદારો કઈ રીતે તોડફોડ કરી છે? કામદારો લગભગ એમએનએસના 5000ની આસપાસ કામદારો એક જગ્યાએ એકઠા થયા હતા. પોલીસ સ્ટાર્ટિંગમાં આવી ગઈ હતી, પણ હજીરા અને ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના અધિકારી અને પોલીસ પણ હતી. જી સર, કેટલા પોલીસ કર્મચારીઓ હાલ છે? કઈ રીતે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે? સુરત શહેરમાં માન્ય અમારા પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સાહેબે એસઓજી ડીસીપી, ક્રાઇમ ડીસીપી અને સિટીની અલગ અલગ ટીમો અને પોલીસ સ્ટેશનમાંથી વધારાનો ફોર્સ ત્યાં મોકલવામાં આવ્યો છે. અમારા લોકલ ડીસીપી, એસીપી અને સેક્ટર સાથે અમે પણ અહીંયા તૈનાત છીએ. સર, ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા છે? ટીયર ગેસના સેલ છોડ્યા છે તે ટોટલ એક ખ્યાલ નથી, પણ શું ઘટના બની હતી? એ વર્કરો એમના વેતન વધારવા અને જે સમય વધાર્યો હતો એના વિરોધમાં સ્ટ્રાઇક ઉપર ઉતર્યા હતા. સર, ગાડી પણ સળગાવવામાં આવી છે? હા, અંદર વર્કરો 1-2 ગાડી સળગેલી છે અને પોલીસે વર્કરોને પકડેલા પણ છે અને અગાઉની જે કાયદેસર કાર્યવાહી કરી રહ્યું છે. જી, આપે જે રીતે જોયું તે રીતે અહીં જે કામના જે કલાકો જ્યારે વધારવામાં આવ્યા છે ત્યારે તેનો વિરોધ કરવામાં આવ્યો છે. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર જે કંપની છે તેમાં કોમ્બિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. 50થી વધુ જે કામદારો છે તેને ડિટેન પણ કરવામાં આવ્યા છે. જી બિલકુલથી આભાર. પૂરી માહિતી માટે નજર રાખજો. ફરીથી આપની પાસે આવીશું અને પૂરી જાણકારી મેળવતા રહીશું. તો આપ જુઓ કઈ રીતે સુરતમાં એએમએનએસ કંપનીના કોન્ટ્રાક્ટર પરના કર્મચારીઓએ કઈ રીતે વિરોધ કર્યો. હજીરામાં આગચંપી કરવામાં આવી છે. અનેક એવા વાહનો જ્યાં તોડફોડ કરવામાં આવ્યા છે. કર્મચારીઓ એટલા ગુસ્સે ભરાયા કે જે પણ વસ્તુ આવી તેનાથી આ ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી છે. આગચંપી પણ થઈ. હરિયાણાના પાણીપતના વિડીયોની અસર હાલ સુરતમાં જોવા મળી રહી છે. આર્સેલર મિત્તલ નિપ્પોન કંપની સ્ટીલ કંપનીમાં બબાલના દ્રશ્યો છે. આપને જણાવી દઈએ, નવો જે સરકારનો લેબર કોડ જાહેર કરવામાં આવ્યો છે જે 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે તેવી વાત સામે આવી છે અને તે પહેલા જ જે લેબરના આર્સ એટલે કે શ્રમના કલાકો વધારવામાં આવ્યા છે તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેની અસર ગુજરાતના સુરતમાં પણ સીધી રીતે જોવા મળી.